તો મિત્રો તમે જોઈ શકો છો સામે જ્યાં હોળી દહન ને થોડીક વાર છે, જો કે અત્યારે વાગી ગયા છે 6:30 અને જ્યારે 7 ને 10 મિનિટે જ્યારે હોળી દહન કરવાનું છે, તો હાલો મારી સાથે વિડીયો બન્યા રહીજો. તો મિત્રો તમને જ્યાં હોળી માતાના જ્યાં દર્શન કરાવ્યા અને હવે આવી ગયા છે જ્યાં ડાયરામાં, તો આયા પણ જ્યાં ભવ્ય લોક ડાયરાનું સરસ મજાનું જ્યારે આયોજન કરેલું છે. તો જ્યારે તમને સામે દેખાય ત્યાં કમળાઈમાનું મંદિર છે, તો આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પહોંચી ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું જ્યાં કદમગીરી, જ્યાં કમળાઈમાના દર્શન કરવા. તો હાલો જ્યાં આજે હોળી દહન પણ છે, તો તમને જ્યાં હોળીના પણ દર્શન કરવાના છે અને જ્યાં કમળાઈમાના પણ દર્શન કરવાના છે. તો જ્યારે અત્યારે હજારોની સંખ્યામાં જ્યારે તમે જો ભાવિક ભક્તો જ્યારે આવી ગયા છે દર્શન કરવા માં કમળાઈમાના, અને જ્યારે ઘણા લોકો માનતા લઈને પણ આવે છે, તો જ્યારે એ પણ તમને હું બતાવીશ. તો આવો પહેલાં કમળાઈમાના દર્શન કરી. તો જ્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં અત્યારે હાલમાં ભાવિક ભક્તો આવી ગયા છે કમળાઈમાના દર્શન કરવા. તો જ્યાં તમે જોઈ શકો છો જય શ્રી કમલાઈ શક્તિપીઠ. તો હાલો આપણે ત્યાં જઈ અને તમને પણ દર્શન કરાવવું પહેલાં, અને પછી જ્યારે હોળી માતાના દર્શન કરાવીશ. તો આ સાઈડમાં જ્યાં રસોઈ ઘર છે અને આ સાઈડમાં જ્યાં ભોજનાલય. તો આપણે પહેલાં જવાનું છે જ્યાં કમળાઈમાના દર્શન કરવા. ત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનું હાલમાં બાંધકામ જ્યારે શરૂ છે હાલમાં. તો પહેલાં તમે માં કમળાઈમાના જ્યાં દર્શન કરી લો અને બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા, જો કે બીજા પણ દર્શન કરી શકે. તો આ પણ મિત્રો સરસ મજાના જ્યાં બધા ફોટા પડાવી રહ્યા છે. જ્યારે આ પણ જોઈ શકો છો જ્યાં અત્યારે હાલમાં જ્યાં કપાસિયા, જો કે કપાસી થઈ હોય તો જ્યારે માનતામાં જ્યાં અત્યારે કપાસિયા જ્યાં મૂકવામાં આવે છે, સાઈડમાં પણ જોઈ શકો શ્રીફળ, અને જ્યારે ઉત્સાહમાં ઉછી જ્યારે તો મિત્રો તમે જોઈ શકો છો સામે જ્યાં હોળી દહન થોડીક વાર છે, જો કે અત્યારે વાગી ગયા છે 6:30 અને જ્યારે 7 ને 10 મિનિટે જ્યારે હોળી દહન કરવાનું છે, તો હાલો મારી સાથે વિડીયો બન્યા રહીજો. તમને મજા આવશે જ્યારે તમને હોળી માતાના દર્શન કરાવું. ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો અત્યારે આવી ગયા છે, જો તમે જોઈ શકો છો દર્શન કરવા. તો અત્યારે હાલમાં અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે હોળીની. જ્યાં કપાસી પગમાં હોય તો જ્યારે એની માનતા જ્યાં કપાસિયા પણ તમે જોઈ શકો છો, જ્યાં કપાસિયા એક વખત માનતા કરો તો તમને કપાસી હોળી મટી જાય છે. જ્યારે એટલું બધું જ્યાં કમળાઈમાનો હાથ છે. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો, ત્યારે તમને હોળી બતાવવાના છે. હાલ મિત્રો જ્યારે આપણે હોળી દહનની જ્યારે વાટે છીએ, તો જ્યાં હોળી પતી જાય પછી આનાથી આગળ નીકળવાના છે ટૂંક સમયમાં. તો જ્યારે મિત્રો તમે જોઈ શકો છો આજની તારીખમાં ડાયરો પણ છે, જ્યારે ડાયરોમાં દેવાય ખવાડ, જ્યારે ગુજરાત દાન ગઢવી, રંજીનભાઈ વાઘ, લોક સાહિત્ય ઉત્સાહિત. તો જ્યાં આપણે એ ગયા હતા પ્રસાદી લેવા, તો હાલો જોઈ જ્યાં પ્રસાદીમાં શું છે. જ્યારે પ્રસાદીમાં લચ્છી છે, તો હાલો જોઈ જ્યાં ઘણા ભાઈ ભક્તો પ્રસાદી લઈ પણ રહ્યા છે. તો તમે જોઈ શકો છો ઘણા જ્યારે યાત્રિકો અત્યારે જ્યારે પ્રસાદી રૂપે જ્યારે લચ્છી જ્યારે ગ્રહણ કરી રહ્યા છે. તો હાલો આપણે પણ જ્યારે પ્રસાદી લઈ લઈએ. તો આ રીતની કંઈક પ્રસાદી છે અત્યારે હાલમાં લચ્છીની. ત્યારે અહીંયા 5000 દૂધ લીટરની જ્યારે લચ્છી બનાવી છે, જો કે પ્રસાદી રૂપે તેનું વિતરણ પણ અત્યારે ચાલુ છે. આપણે પણ પ્રસાદી લઈ લીધી છે. જ્યારે અત્યારે ઉપરથી જ્યારે તમને નીચેનો જ્યારે વ્યૂ બતાવી રહ્યો છું, તો તમે જોઈ શકો છો ભાઈ આ પ્રકારનો વ્યૂ છે. જ્યાં અલગ અલગ રસ્તા પણ તમને ઘણા બતાવી છે, જો કે મંદિરની નીચે પાર્કિંગ પણ એક સરસ મજાનું જ્યાં છે. અને જ્યારે અહીંથી તમને એક અલગ વ્યૂ બતાવશે, જો કે આ એક સરસ મજાનું જ્યાં બંગલા ટાઈપ છે, પણ આપણે એ જગ્યાએ ગયા નથી, પણ ટાઈમ રહેશે તો એ જગ્યા પર જશું. પણ જ્યારે અહીંથી વ્યૂ એક બહુ સુંદર આવી રહ્યો છે. જ્યારે આ વ્યૂ ચોમાસામાં આવો છો તો ચોમાસામાં કંઈક અલગ જ છે. જ્યારે ઉપર ચડવાનો રસ્તો પણ થોડોક ભયંકર છે, જો કે શિપિયા ટાઈપ જ્યાં વળાંક પણ છે. તો જ્યારે ગાડી આખું પણ ધ્યાન રાખવું પડે, પણ કાંઈ વાંધો નહીં, ગાડી માથે પણ ચડી જ જાય છે.
અને જ્યારે આ સાઈડમાં તમે જોઈ શકો તો ફરતા ફરતા નગરા તમને જ્યાં ડુંગર જો કે પર્વતમાળા દેખાય છે. અને જ્યારે અત્યારે જો કે સનસેટ એટલે કે સાંજનો ટાઈમ છે. તો જ્યારે મિત્રો હવે જ્યારે હોળી દહનની જ્યારે તૈયારી થઈ રહી છે મિત્રો, તો તમે જોઈ શકો છો જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં ભાવિક ભક્તો ત્યારે લાઈનમાં ઊભા રહી શક્યા છે ત્યારે દર્શન કરવા માટે. જ્યાં હોળી માતાની ફરતા ફરતા જ્યાં નવા નવા પાણેલા તો જ્યાં એ બધાને જ્યારે બેસાડી દીધા છે. અને જ્યારે હવે હોળી જ્યારે પ્રગટાવાની શરૂ થવાની થોડી જ વાર છે. જો કંઈક ગોરદાદા પણ કંઈક એની વિધિ પણ આવે એ પણ કંઈક કરી રહ્યા છે. તો હાલો વિડીયોમાં બન્યા રહીએ. જ્યારે જય કમળાઈ માના નારા સાથે ભાવિક ભક્તો અત્યારે હજારોની સંખ્યામાં અત્યારે દર્શન કરવા માટે રાહ જોઈને ઊભા. જ્યારે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં પ્રગટાવાની ફૂલ તૈયારી થઈ ગઈ ચૂકી છે ત્યારે જ્યાં ટૂંક જ સમયમાં જ્યાં તમને હોળી માતાના દર્શન કરાવું. ટૂંક જ સમયમાં જ્યાં પ્રગટાવાની જે તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો. હાલો વિડીયો રહીજો અને બીજા સાથે શેર કરજો તો બીજા પણ જ્યારે જ્યાં કમળાઈ જ્યાં હોળી માતાજીના દર્શન કરી શકે. મિત્રો તમે નિહાળી શકો છો જ્યારે શરૂ થઈ ચૂક્યું છે. તો જ્યારે હજારોની સંખ્યામાં ત્યારે ભાવિક ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા. તો જ્યારે આપણે પણ તમે જોઈ શકો છો ત્યારે હોળી દહન ત્યારે તમે પણ દર્શન કરી શકો છો. તો જ્યારે તમે જોઈ શકો છો જ્યારે અત્યારે ફરતા ફરતા જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં ભાવિક ભક્તો જ્યાં દર્શન કરવા માટે ઊભા છે લાઈનમાં. તો જ્યારે અત્યારે ટ્રાફિક પણ બહુ છે. હું ત્યાં જો આ રીતના કંઈક ઊભો છું પણ કાંઈ વાંધો નહીં, મારે દર્શન કરવા છે અને તમને પણ અવશ્ય દર્શન કરાવવાના છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા, જેથી કરીને બીજા પણ દર્શન કરી શકે. હોળી દહન થઈ ચૂક્યું છે ને જ્યારે તમે જોઈ શકો છો યાત્રિકો જ્યારે પ્રદક્ષિણા કરવા શરૂ જ્યારે પવન પણ અત્યારે બહુ જ છે એટલે હજી હોળી પ્રગટાઈ છે. અને તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં જ્યારે યાત્રિકો અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે હોળી નિહાળવા. તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે અત્યારે પણ પબ્લિક મિત્રો તમે જોઈ શકો છો ત્યારે આયા પણ એક સરસ મજાની તો મિત્રો તમને જ્યાં હોળી માતાના જ્યાં દર્શન કરાવ્યા અને હવે આવી ગયા છે જ્યાં ડાયરામાં. તો આયા પણ જ્યાં ભવ્ય લોક ડાયરાનું સરસ મજાનું જ્યારે આયોજન કરેલું છે તો તમે જ્યારે નિહાળી શકો છો. એક સરસ મજાની જગ્યા, એક સરસ મજાનું આયોજન જ્યાં કમળાઈ
ઉતાવળની નિમિત્તે તો અહીંયા પણ એક સરસ મજાનું પેજ પણ જ્યારે ગોઠવવામાં આવ્યું છે તો જરાક તમે ત્યારે એક બાજુ નજર જોઈ શકો છો. જ્યારે પેજ પણ એક સુંદર રીતે જ્યાં શણગારવામાં આવ્યું છે તો ટૂંક સમયમાં જ્યાં એ પ્રોગ્રામ શરૂ થવાનો છે. તો મિત્રો અહીંયા પણ એક સરસ મજાનું જ્યાં ટૂંક સમયમાં જ્યાં પ્રોગ્રામ શરૂ થવાનો છે તો આ રીતનું કંઈક આયોજન કરેલું છે એક સરસ મજાનું. ત્યારે પેજ પણ બહુ સરસ મજાનું બનાવેલું છે. જ્યારે એન્ટ્રી પણ તમે જોઈ શકો છો ત્યારે એન્ટ્રી પણ સરસ મજાની બનાવેલી છે. તો આ રીતની એન્ટ્રી છે. તો તમને જ્યારે હોળી માતા અહીંયા દર્શન કરાવવા જ્યાં કમળાઈ માના પણ દર્શન કરાવ્યા તો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળી આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.